કોણ હવે કેવા કેવા પેપર ભરે છે, બાકી ગોબો ઉપાડવો તો પરિણામ આવશે ત્યારે ખબર પડશે સાહેબ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જ્યારે જેનો સમય હોય ઘરેથી બહાર નીકળી જાય એટલે તરત કોઈ દિવસ ધ્રુવને ભગવાન ન મળી જાય. પ્રહલાદને પહેલી જ વાર કેમ સીધો હાથીના પગ હેઠે કચરે તો સીધો ભગવાનને તિયંતી પરચો ન દેખાય. ભગવાન સુદામા જ્યારે જાય છે ત્યારે એ થાક્યા છે, વાત સાચી, પણ જો મને આ વાત એ માટે કરી, આ વાત હજારો વાર આપણે સાંભળી, પણ મારી પાસે વાત પોઈન્ટ એટલો કે આપણે 1000 વાર દ્વારકા ગયા, ઘણી વાર ગયા. મહારાજ પરીક્ષિત 7 વાર એક જ દિવસમાં 7 દિવસ ભાગવત સાંભળે અને મોક્ષ મળી જાય. આપણે 70 વાર સાંભળીને બેઠા, ફેર ન પડ્યા. મોક્ષની વાત તો પછીની વાત છે. કેમ સાંભળીએ છીએ એના ઉપર આધાર છે. તમારા કાન કેમ છે? હા, કાનની બહુ અસર છે સાહેબ. હાલો દાદા હું એમ કહું, સાંભળનાર કોણ છે ને એના ઉપર આધાર છે. આ ડેડકા બોલે હારા લાગે અનકભાઈ? ડેડકા જે બોલતા હોય ગમે એ જ રામના કાન હોય તો રામ બોલ્યા છે રામાયણમાં, એ ઘાન ઘામાંડ ના બંગાર જાત ગોરા, એ પ્રિયા બીન ડરપત મન મોરા. અને એ પછી ની સોપાઈ સીધી, એ મારે મને નથી આવડતી, પણ ગુજરાતી આવડે સીધે સીધું. દાદુર કે હે લક્ષ્મણ, આ ડેડકાય બોલે તો એ મને એવું લાગે કે જાણે વેદની રૂચાઓ બોલે. કાન રામના છે. આપણે એવી રીતે કાનમાં એવી રીતે સાંભળો ને તો એક જ કથા આપણને મોક્ષ આપી શકે. સુદામા પહેલી વાર જાય છે તો એને ભગવાન હામી દોટ દે છે ને આપણે કેટલી વાર ગયા તો લાઈનમાં રહી ત્યાં આપણો વારો આવે તો મંદિરનો પડદો પડી જાય છે ભાઈ. એક જ નાના એવા લખણ હોય ને સાહેબ કિરીટભાઈ, બીજાના વખાણ સાંભળી અને હેરડા પડવા મળે તે ટાઢા બોલ, ભાઈ ભાઈ તેદી માનજો કે તમે ભાગવત સાંભળ્યું અથવા તો તમે સદગુરુની માળા લીધી, એ હવે બરોબર ઉગાવો આવ્યો છે. હાહુના વખાણ સાંભળીને વહુને થાય સાબાસ મારી બીજી માં છે. હાહુને બોલો હું વાત પાછું ભૂલી ગયો. આહુનો ફોન ગયો પછી કહું યાદ કરાવજો. મૂકી નહીં ભલે સવારના 8 વાગે.